નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાતી સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। રોજબરોજની સમાચારની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં મિત્રમંડળ ફેરફારની અફવાઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ મળીને જાહેર નિવેદન આપ્યું છે। તેઓ કહ્યું કે કોઈપણ ફેરફાર પાર્ટી નેતૃત્વના માર્ગદર્શનમાં અને નિયમિત પ્રક્રિયાના અધીન હશે। નવરાત્રી દરમિયાન માધવ છત્ર અને વિજુલ ચક્રવાતના કારણે આઈએમડી ભાજપ વિભાગ દ્વારા 27 થી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ અને ગજબની આગાહી સાથે પીળી એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। સાથે ગુજરાતમાં બાબા યોગા નામે ઓળખાતા અંબાલાલ પટેલ દ્વારા કરેલી વરસાદની આગાહી એવી જ લાગે છે તે દિશામાં આગળ વધી રહી છે, જેને સ્થાનિક લોકો અને માધ્યમમાં ચર્ચા થઈ રહી છે। શેર બજારમાં 100% નફાની લાલચ આપી લાખોની ઠગાઈ નામની ફેક વેબસાઇટ બનાવી લોકો વધારે નફાની આશા આપીને 41 લાખથી વધુની છેતરપિંડી કરનાર મામા ભાણેજ ઇન્દોરથી ધરપકડ।